વલસાડ જિલ્લામાંથી ઘરફોડ ચોરી કરતા માતા પુત્રની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે। કહેવાય છે કે એક માતા 100 શિક્ષકોના ગરજ સારે છે, પણ અહીં તો માતા જ પોતાના પુત્રની સાથે મળીને વિવિધ ચોરીની ઘટનાઓને અંજામ આપતી। છેલ્લા ઘણા સમયથી આ માતા પુત્ર દ્વારા આ વિસ્તારમાં અવારનવાર ચોરી કરવામાં આવતી હતી, ત્યારે આખરે આ ચોર ટોળકીને પકડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે। અગાઉ પણ આરોપી પુત્ર વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 17થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હાલ આ મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગામમાં ઘરફોડ ચોરી થયેલી આ ઘરફોડ ચોરીમાં ઘણા સમયથી વોન્ટેડ 2 આરોપીઓને વલસાડ સિટી પોલીસે પકડેલ છે અને બંનેના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુમાં છે। મહારાષ્ટ્ર રાજ્યમાં અલગ અલગ ગામોમાં લગભગ 17 જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં આ આરોપીઓ સંડોવાયેલા છે। પરિવારના સભ્યો મળી અને ઘરફોડ ચોરી ઘણા સમયથી કરી રહ્યા હતા। બનાસકાંઠામાં દાંતાથી પાલનપુર વચ્ચે અકસ્માત સર્જાયો। દાંતા પાલનપુર હાઈવે પર અંધારિયા અને મુમનવાસ વચ્ચે ખીચોખીચ મુસાફરો ભરેલી જીપનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, જે અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા, જ્યારે 5થી વધુ લોકો ઘાયલ થયા છે। તમામ ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। બનાસકાંઠાના દાંતા પાલનપુર હાઈવે પર અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા। ઓવરલોડ જીપ અંધારિયા ગામ પાસે પલટી હતી અને આ કરુણાંતિકા બની હતી। સ્થાનિકોના મતે આ વિસ્તારમાં ખાનગી વાહન ચાલકો પ્રવાસીઓને ઠાંસીને ભરીને વાહનો ચલાવે છે। આ વિસ્તારમાં ઓવરલોડ વાહનોના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે। આશ્ચર્યની વાત એ છે કે પ્રવાસીઓને જીપની ઉપર બોનેટ પર પણ બેસાડીને પ્રવાસ કરાવાય છે। આખરે અહીં સવાલ એ થાય છે કે આ બેફામ દોડતા જીપ ચાલકોને કોણ રોકશે, કે પછી હજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? આ બેફામ ચાલતા જીપ ચાલકો પર કોણ મહેરબાન છે? આખરે તેમને કોનો છૂટો દોર છે? શું બનાસકાંઠા ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી જોવાતા? સમાચાર વડોદરાથી। વડોદરાના મકરપુરામાં એસટી ચાલકની સમય સૂચકતાના કારણે મોટો અકસ્માત ટળ્યો। કાર ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારી અચાનક બસની સામે કાર લાવી દીધી। એસટી બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસને ટર્ન કરી લેતા મોટો અકસ્માત ટળ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। કાર ચાલકની બેદરકારીના કારણે બસમાં સવાર મુસાફરોના પણ જીવ તાળવે ચોંટ્યા। સદનસીબે રસ્તા પર અન્ય વાહનો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે ચૂંટણી કાર્ડ બનાવવા બાબતે મોટા ખુલાસા થયા। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। દસ્તાવેજોની ખરાઈ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। પોલીસે તપાસ કરતા આરોપી મોહમ્મદ સુમમ હુસૈન અને બેગમ રીના બહેરુદ્દીન બાંગ્લાદેશી નાગરિક છે। છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહેતા હતા। બંને ભારતીય નાગરિકતા મેળવવા માટે આખો કારસો રચી ખોટા દસ્તાવેજ બનાવ્યા। ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન પ્રોસેસ કરી ચૂંટણી કાર્ડ બનાવવા માટે અરજી કરી, જેમાં સરકારી અધિકારીએ દસ્તાવેજની એન્ટ્રી કરતા દસ્તાવેજ ખોટા હોવાની જાણ થઈ। આ મામલે ઘાટલોડિયાના સિટી મામલતદાર રાકેશ પટેલે ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। એવી છે કે હાલ એક ચાણક્યપુરીમાં રહે છે, બીજા ગોતા હાઉસિંગમાં રહે છે અને એમને એવું હતું કે ભાઈ ઇલેક્શન કાર્ડ નીકળી જાય એટલે ગુજરાતના વોટર થઈ જાય અને રાબેતા મુજબ અહીં એમનો નિવાસસ્થાન થઈ જાય એ આશયથી એ પર્પઝથી એમને આ પ્રકારનો ગુનો કરેલો। પણ હાલમાં તપાસ ચાલુ છે કે તેમનો મોટિવ શું હતો, એમનો આ કરવા પાછળનો એમનો ઉદ્દેશ શું હતો, એ તપાસ તો વિશેષ અને હાલ એ દિશામાં તપાસ ચાલુ છે।